નમસ્કાર મિત્રો, જય સિયારામ, જય દાતર બાપુ. મિત્રો આજે આપણે જવાનું છે અહીંયાથી પાલનપુરથી કેમિકલ લઈ અને કારીગરને સાઈડ ઉપર ઉતારી કામ ચાલુ કરાવીને પછી આપણે જવાનું છે મિત્રો આબુ રોડ. આપણે થોડું રિબારિંગનું કામ કરવાનું છે અને થોડું તોડફોડનું કામ કરવાનું છે મિત્રો. તો વ્લોગના એન્ડ સુધી જોડાયેલા રહેજો મિત્રો. જય સિયારામ, જય દાતર બાપુ, જય શ્રી ગોત્રમાં. મિત્રો જય સિયારામ, જય દાતર બાપુ. મિત્રો આપણે માલણથી નીકળી ગયા છીએ ને સરસ મજાના વૃક્ષાઓનો છાંયડો છે મિત્રો. સરસ મજાનું વાતાવરણ છે મિત્રો. આપણે પાલનપુરથી કેમિકલ લઈને નીકળી ગયા છીએ આબુ રોડ જવા માટે. સરસ મજાનું વાતાવરણ છે મોર્નિંગનું. નમસ્કાર મિત્રો, જય સિયારામ. આપણે પાલનપુરથી કેમિકલ લઈને નીકળી ગયા છીએ આબુ રોડ જવા માટે. આપણે ચિત્રાણીથી લેવાના છે કારીગરોને લઈને પછી આપણે જવાનું છે મિત્રો આબુ રોડ. સરસ મજાનો મોર્નિંગનો માહોલ છે મિત્રો. અને આપણે પાલનપુર 2 કારીગરોને ઉતારી કામ ચાલુ કરાવી પાલનપુરથી કેમિકલ લઈને આપણે નીકળી ગયા છીએ મિત્રો. સરસ મજાનો માહોલ છે. જય સિયારામ મિત્રો. જય સિયારામ મિત્રો. સરસ મજાનો બ્યુટીફુલ નજારો છે ને આપણે છીએ પાલનપુરની આન બાન શાન ગણાતા એલિવેટર બ્રિજના નીચે. આપણે એલિવેટર બ્રિજ ક્રોસ કરીને જઈએ છીએ આબુ રોડ. આપણે રિબારિંગનું કામ કરવાનું છે, તોડફોડનું કામ કરવાનું છે મિત્રો. ને સરસ મજાનો બ્યુટીફુલ બ્રિજનો નજારો છે મિત્રો. સરસ મજાનું મોર્નિંગનું વાતાવરણ છે મિત્રો. અને આપણે જઈ રહ્યા છીએ આબુ રોડ મિત્રો. સરસ મજાનો લોકેશન છે મિત્રો. કોઈને ફોટોશૂટ કરાવવું હોય તો બ્રિજના આજુબાજુ કાં તો નીચે ફોટોશૂટ કરાવી શકે છે મિત્રો. જય શ્રી રામ મિત્રો. આપણે જે અત્યારે છીએ ખેમણા ટોલનાકું ક્રોસ કરીએ છીએ મિત્રો. આપણે ખેમણા ટોલનાકું ક્રોસ કરીને આગળ નીકળી ગયા છીએ. સરસ મજાનો બ્યુટીફુલ હાઈવેનો નજારો છે મિત્રો. અને સરસ મજાનો રોમાન્ટિક માહોલ છે મિત્રો. અને માહોલની અંદર આપણે જઈએ છીએ આબુ રોડ. આપણે અત્યારે છીએ આબુ રોડ. આપણે ચિત્રાસણી પહોંચ્યા છીએ. ચિત્રાસણી બ્રિજ ઉપર છે. સામે સરસ મજાની પર્વતમાળા છે. સરસ મજાનો પર્વતમાળાનો નજારો છે મિત્રો. જય સિયારામ મિત્રો. આપણે ચિત્રાસણીથી આપણા ધાકડ કારીગરોને લઈને નીકળી ગયા છીએ આબુ રોડ જવા માટે. સરસ મજાનો બ્યુટીફુલ નજારો છે ને વરસાદ આવવાથી સરસ મજાની હરિયાળી થઈ છે મિત્રો. આપણે પહોંચી ગયા છીએ ઇકબાલગઢ ને ઇકબાલગઢ આપણે ચા પાણી કરવા માટે રોકાણા છે. સરસ મજાનો નજારો છે મિત્રો. સરસ મજાનો માહોલ છે મિત્રો. આપણે ચિત્રાસણી ચા પાણી કરીને નીકળી ગયા છીએ અને આ છે આપણા 2 કારીગરો મિત્રો. આપણે સરસ મજાનો નજારો છે ને આપણે જઈ રહ્યા છીએ અત્યારે આબુ રોડ સાઈડ ઉપર. અને સરસ મજાનો માહોલ છે મિત્રો. આપણે અત્યારે છીએ બોર્ડર ઉપર અને ટોલનાકું ક્રોસ કરી અને આપણે નીકળી ગયા છીએ. બોર્ડર ક્રોસ કરીને આગળ નીકળીએ છીએ આપણે. સરસ મજાની પર્વતમાળા છે મિત્રો. અને આપણે સફરનો આનંદ માણતા જઈ રહ્યા છીએ. આપણે આબુ રોડ ક્રોસ કરીને આગળ નીકળી ગયા છીએ. લગભગ આપણે આબુ રોડથી 6 થી 7 કિલોમીટર આગળ આપણી સાઈડ છે મિત્રો. સરસ મજાનો નજારો છે મિત્રો. આપણે સાઈડ ઉપર પહોંચી જવાયા છીએ. અને મિત્રો આ છે આપણી સરસ મજાની સાઈડ. અહીંયા નવી હોટલનું નિર્માણ થાય છે મિત્રો. આપણે સાઈડ ઉપર પહોંચીને સરસ મજાની ગોલ્ડન ચા બનાવી રહ્યા છીએ મિત્રો. અને આપણે ચા પીને સરસ મજાનું આપણું કામ ચાલુ કરીશું. આપણે ચા પીધા વગર આપણો મૂડ આવતો નથી મિત્રો. અને ચા પીધો હોય તો કામ સારું થાય છે મિત્રો. આપણે સરસ મજાની ગોલ્ડન ચા પી રહ્યા છીએ. પાછળ ઊભા છે આપણા નટવરભાઈ ઠાકોર, પાછળ ચેતનભાઈ ઠાકોર. અને સરસ મજાની ગોલ્ડન ચા બની છે મિત્રો. આપણે ચા પીને કામ ચાલુ કરાવીએ મિત્રો. એક બાજુ આપણું કામ ચાલી રહ્યું છે, બીજી બાજુ આપણે જમવાની તૈયારી થઈ રહી છે. આપણે જમવાનું બનાવીએ છીએ સરસ મજાનું. આપણે દેશી જમવાનું પસંદ કરીએ છીએ તેથી સાઈડ ઉપર જ બધું બનાવીએ છીએ મિત્રો. આપણી સબ્જી બની રહી છે ને સબ્જી બનાવે છે આપણા નટવરભાઈ ઠાકોર. અને દેશી સ્ટાઇલમાં આપણે સબ્જી બનાવીએ છીએ મિત્રો. સરસ મજાની માટલી છે અને માટલીની અંદર આપણે રસોઈ બનાવીએ છીએ મિત્રો. આપણા નટવરભાઈ સરસ મજાના કારીગર છે બનાવવા માટે. સરસ મજાની રસોઈ બનાવે છે આપણા નટવરભાઈ, જે રામપુરાથી બિલોંગ કરે છે. અને આપણે ત્યાં રેગ્યુલર કામે પણ આવે છે. સરસ મજાનું કામ પણ કરે છે. મિત્રો સરસ મજાની સબ્જી બની રહી છે.
મિત્રો આપણે સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે ને આપણે રોટલી બની રહી છે મિત્રો. સરસ મજાને રોટલી બની રહી છે અને રોટલી બનાવે છે આપણા નટવરભાઈ ઠાકોર. મિત્રો આપણું જમવાનું તૈયાર થઈ ગયું છે ને આપણે બેઠા છીએ જમવા માટે. સરસ મજાનું આપણું જમવાનું બનીને તૈયાર થઈ ગયું છે. મિત્રો આપણે જમવાનું જમી લીધું છે ને સરસ મજાનું કામ ચાલુ કરી દીધું છે. તોડફોડનું કામ ચાલી રહ્યું છે મિત્રો. સરસ મજાનું કામ કરી રહ્યા છે આપણા ધાકડ કારીગરો. મિત્રો સરસ મજાનો માહોલ છે અને સરસ મજાનું કામ ચાલી રહ્યું છે આપણું. મિત્રો પાછળ સરસ મજાનું ફાર્મ હાઉસ છે હોટલની પાછળ. હવે ચેતનભાઈ ઉપર ચડી ગયા છે તોડવા માટે. મિત્રો આપણે આવ્યા છીએ હોટલે થોડું ચીજ વસ્તુ લેવા માટે અને આપણે હવે જઈએ છીએ સાઈડ ઉપર. ઇવનિંગનો જબરજસ્ત માહોલ છે મિત્રો. મિત્રો આપણું સરસ મજાનું તોડફોડનું કામ ચાલી રહ્યું છે. રિબારિંગની અંદર બધું ડ્રિલિંગ પતી ગયું છે. હવે ખાલી સળિયા જ નાખવાના છે અને દાદાભાઈ ઠાકોર આપણું તોડફોડનું કામ કરી રહ્યા છે અત્યારે. મિત્રો આપણું તોડફોડનું મોટાભાગનું કામ પતી ગયું છે મિત્રો. મિત્રો આપણું ડ્રિલિંગ પહેલાં કરી દીધું હતું ને અત્યારે રિબારિંગનું કામ આપણા નટવરભાઈ ઠાકોર કરી રહ્યા છે. સરસ મજાના સળિયા નાખી રહ્યા છે. રિબારિંગની અંદર મિત્રો એવું હોય છે કે એક સ્લેબ ભરેલો હોય ને એના બાજુમાં બીજો નવો સ્લેબ ભરવો હોય તો રિબારિંગ કરીને ધાબાથી ધાબુ જોઈન્ટ કરવામાં આવે છે મિત્રો. મિત્રો આપણું કામ મોસ્ટ ઓફલી મોટાભાગનું પતી ગયું છે અને આપણે સમય થયો છે રાતના વાગ્યા છે 9:30 થી 10 અને આપણે નીકળી ગયા છીએ પાલનપુર મારણ જવા માટે. અને સરસ મજાનો નાઇટનો નજારો છે મિત્રો. મિત્રો આપણે છીએ અત્યારે બોર્ડર ઉપર, રાજસ્થાન ગુજરાત બોર્ડર ઉપર અને અહીંયા ટ્રકની લાંબી લાઈન છે મિત્રો કારણ કે અત્યારે ચેકિંગ ફૂલ ચાલુ છે મિત્રો. મિત્રો આ છે માવલ બોર્ડર. સામે ચેકિંગ ચાલુ છે. બધી ગાડીઓ ચેકિંગ થાય છે અહીંયા પણ આપણી ગાડી એક પણ વાર ચેક કરી નથી. મિત્રો સમય થયો છે રાતના વાગ્યા છે કે 11:40 ને આપણે જમવા માટે ચિત્રાણી રોકાણા છીએ. ચિત્રાણી આપણે જમીને કારીગર જશે એમના ઘરે ને આપણે જવાનું છે આપણા ઘરે. મિત્રો આપણે હોટલ આશીર્વાદની અંદર જમવા માટે રોકાણા છે. સરસ મજાનો નજારો છે મિત્રો. સરસ મજાની હોટલ છે મિત્રો. આપણું જમવાનું આવી ગયું છે ને આપણે જમીને ટૂંક જ સમયમાં ઘરે જવા માટે નીકળીશું. ગુડ નાઇટ બધાને. મિત્રો ગુડ મોર્નિંગ બધાને. બીજા દિવસે આપણે થોડું કામ બાકી હતું તો આપણે કારીગરોને પાલનપુર કામ ચાલુ કરાવીને આપણે નીકળી ગયા છીએ આબુ રોડ જવા માટે. સરસ મજાનો મોર્નિંગનો માહોલ છે મિત્રો ને આપણે જઈ રહ્યા છીએ આબુ રોડ. આપણે અત્યારે છીએ હનુમાન ટેકરી બિહારીબાગ વચ્ચે. મિત્રો પાલનપુરનો વિકાસ જબરજસ્ત થઈ રહ્યો છે અને પાલનપુરની અંદર જબરજસ્ત મજાના શોપિંગ સેન્ટરો બની રહ્યા છે. સરસ મજાના વિકાસના કાર્યો થઈ રહ્યા છે. મિત્રો આપણે બિહારીબાગ ક્રોસ કરીને આગળ નીકળી ગયા છીએ. મિત્રો સરસ મજાનો હાઈવેનો નજારો છે અને આપણે જઈ રહ્યા છીએ આબુ રોડ. મિત્રો આપણે ઇકબાલગઢ ક્રોસ કરીને આગળ નીકળી ગયા છીએ. સરસ મજાનો માહોલ છે મિત્રો ને આપણે જઈ રહ્યા છીએ આબુ રોડ. મિત્રો આપણે આબુ રોડના ફેમસ પાલક પકોડા ખાવા માટે રોકાણા છીએ કારણ કે મોર્નિંગનો ટાઈમ હતો અને થોડો નાસ્તો કરીને પછી સાઈડ ઉપર જઈએ. મિત્રો આપણે પહોંચી ગયા છીએ હોટલ ઉપર. છે આબુ ધાબા કરીને હોટલ છે. આમની જ હોટલ સામે એક નવી હોટલ બની છે ત્યાં આપણે કામ ચાલુ છે મિત્રો અને આપણા સારા મિત્ર પણ છે અને સરસ મજાની હોટલ છે. મિત્રો આપણે
કામ પતાવીને રિટર્ન નીકળી ગયા છીએ પાલનપુર જવા માટે. અને આપણે આવ્યા છીએ રાજસ્થાન બોર્ડર ઉપર. મિત્રો, આપણે રાજસ્થાન બોર્ડર ક્રોસ કરીને નીકળી ગયા છીએ પાલનપુર જવા માટે. અને આજે છે આપણા વ્લોગનો બીજો દિવસ. સરસ મજાનો નજારો છે મિત્રો. આપણે ચિત્રાસણી પહોંચવાયા છીએ. મિત્રો, આપણે પહોંચી ગયા છીએ એક બીજી સાઈડ ઉપર રિબારિંગ કરવાનું હતું ત્યાં. આપણે અત્યારે છીએ ગઠામણ આપણે રિબારિંગ પતાવીને પછી આપણે પાલનપુર જવાનું છે મિત્રો. કામ બધું પતાવી પાલનપુરનું અને બધું કામ પતાવીને આપણે નીકળી ગયા છીએ માલણ જવા માટે. મિત્રો, આપણે બ્લોગને અહીં એન્ડ કરીએ છીએ. ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે